નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અંતર્ગત પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓનો અભ્યાસ કરી રહ્યા છીએ આપણે. આની આગળ આ ચેપ્ટરના કુલ 4 લેક્ચર પૂર્ણ થયા અને એ 4 લેક્ચર દરમિયાન આપણે ધાતુઓના સામાન્ય ગુણધર્મ ભણી ગયા, અધાતુઓના સામાન્ય ગુણધર્મ ભણી ગયા. આપણો ટોપિક ધાતુઓના રાસાયણિક ગુણધર્મ અંતર્ગત ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, ધાતુઓને હવામાં સળગાવતા શું થાય છે એનો અભ્યાસ કર્યો. એને આધારે ઓક્સાઇડના પ્રકાર પણ ભણ્યા અને આની આગળના લેક્ચરમાં ધાતુની પાણી સાથેની પ્રક્રિયા ભણ્યા કે જેમાં ઠંડા પાણી સાથે, ગરમ પાણી સાથે અને પાણીની વરાળ સાથે ધાતુઓ કેવી પ્રક્રિયા કરીને શું નીપજ આપે છે તેનો અભ્યાસ કર્યો છે. મિત્રો, આજે આપણો ટોપિક છે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. આજનો આપણો ટોપિક છે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. એસિડ આપ સૌને ખ્યાલ છે, રસાયણ વિજ્ઞાનમાં મુખ્યત્વે 3 પ્રકારના એસિડ, 3 એસિડ આપણે ભણીએ છીએ. એક છે હાઇડ્રોક્લોરિક એસિડ, જેને આપણે HCl કહીએ. બીજો સલ્ફ્યુરિક એસિડ, જેને આપણે H2SO4 કહીએ છીએ. અને ત્રીજો છે નાઇટ્રિક એસિડ, જેને આપણે HNO3 કહીએ છીએ. તો હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ અને અન્ય બીજા ઘણા એસિડ સાથે ધાતુ કેવી પ્રક્રિયા આપે એ આજના લેક્ચરમાં ભણીશું. આ ચેપ્ટર સિરીઝ હેઠળ આ 5મો લેક્ચર છે. ટોપિક છે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. વાત પહેલા સાર્વત્રિક કરીશું, યુનિવર્સલ વાત કરીશું, ત્યારબાદ અપવાદ પણ ભણીશું. તો મુખ્ય મુદ્દો યાદ રાખજો કે ધાતુની કોઈ પણ ધાતુ હોય, એસિડ સાથેની કોઈ પણ એસિડ પ્રક્રિયાથી ક્ષાર, ધાતુ ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. એટલે અહીંયા ક્લિયર થઈ ગયું કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી પ્રક્રિયકોમાં બે આવશે, ધાતુ અને એસિડ. નિપજમાં બે નિપજો પ્રાપ્ત થશે. એક જે તે ધાતુનો ક્ષાર, જે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે છે એનો ક્ષાર, અને ખાસ યાદ રાખવું હાઇડ્રોજન વાયુ. હવે આ વાત આપણે સમજ્યા પછી એનો વિગતવાર અભ્યાસ કરતા જઈએ કે ધાતુઓની 3 પ્રકારના એસિડ સાથેની પ્રક્રિયા ભણવી છે. વન બાય વન આપણે પ્રક્રિયા જોઈશું. એક સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા ભણવી છે, એટલે કે H2SO4 જેને કહેવાય. એક નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા ભણવી છે, એટલે કે HNO3. અને ત્રીજું એક હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl સાથેની પ્રક્રિયા ભણવી છે. આ ટોપિક અંતર્ગત પાઠ્યપુસ્તકની અંદર પ્રવૃત્તિ 3.11 આપેલ છે. આ ટોપિક અંતર્ગત પાઠ્યપુસ્તકની અંદર પ્રવૃત્તિ 3.11 આપેલી છે, જેનો વિગતવાર અભ્યાસ તમારે આ ટોપિક પત્યા પછી કે આ ટોપિક પહેલા કરી લેવાનો રહેશે. વન બાય વન આપણે ભણીએ ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથેની. મેગ્નેશિયમ ધાતુ છે, ઘન સ્વરૂપ. એલ્યુમિનિયમ ધાતુ છે, ઘન સ્વરૂપ. ઝિંક ઘન સ્વરૂપ ધાતુ અને આયર્ન એટલે કે લોખંડ ઘન સ્વરૂપ ધાતુ. સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર તમને સૌને ખ્યાલ છે, H2SO4. એનું આપણે એક્વિયસ સ્ટેટ લખીએ. સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર છે H2SO4. તો આ 4 સમીકરણો આપણે લખવા છે જે દર્શાવે છે ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. મેગ્નેશિયમની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી શું થાય? એલ્યુમિનિયમની સલ્ફ્યુરિક એસિડ સાથેની, ઝિંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની અને આયર્નની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. સૌપ્રથમ તમે યાદ રાખો કે ધાતુ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. એટલે ચારે ચાર સમીકરણમાં એક વસ્તુ કોમન અને એ છે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. કારણ કે કોમ્બિનેશન જ્યારે બને ધાતુ અને એસિડ એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. હવે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને આયર્ન શું બનશે? ધાતુ ક્ષાર. મેગ્નેશિયમનું ક્ષાર. H2SO4 માં ઋણ આયન કોણ? SO4-2. એટલે આપણે જેમ તમને શીખવાડ્યું છે આયનોના ઉપયોગથી સંયોજન બનાવવાનું. Mg+2 ધન આયન અને SO4-2 ઋણ આયન, +2 - 2 કેન્સલ. એટલે પહેલી પ્રક્રિયામાં MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ, પહેલી પ્રક્રિયામાં MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ આપણને પ્રાપ્ત થાય છે. હવે એવું જો બીજી પ્રક્રિયામાં જોઈએ
તો એલ્યુમિનિયમ અને સલ્ફેટ, એલ્યુમિનિયમ એટલે Al+3 અને સલ્ફેટ એટલે SO4-2, તો આપણને પ્રાપ્ત થશે Al2SO4 ટ્રાઇસ, Al2SO4 ટ્રાઇસ, આનું નામ થાય એલ્યુમિનિયમ સલ્ફેટ. એટલે એલ્યુમિનિયમની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી એલ્યુમિનિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ બને છે. ત્રીજું છે ઝિંકની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. તો એમાં આપણે Zn+2 ધન આયન, SO4-2 ઋણ આયન, આપણને પ્રાપ્ત થશે ZnSO4 ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ. ત્રીજી પ્રક્રિયા છે Fe આયન, ફેરસ અને H2SO4, Fe+2 અને SO4-2 +2 કેન્સલ, અને આપણને જે પ્રાપ્ત થશે નિકજ, જે ક્ષાર પ્રાપ્ત થશે એ હશે FeSO4. તો અહીંયા આ સાથે આપણે ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા પૂર્ણ કરી. ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી શું પ્રાપ્ત થાય? તો ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથેની જે પ્રક્રિયા છે તેથી ધાતુનો સલ્ફેટ ક્ષાર, ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ધાતુનો સલ્ફેટ ક્ષાર અને હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાનું તમે સંતુલન પણ કરી શકો છો. અહીંયા 2 હાઇડ્રોજન છે, આ બાજુ પણ 2 હાઇડ્રોજન છે, અહીંયા 4 ઓક્સિજન છે, 4, 1 સલ્ફર, 1 મેગ્નેશિયમ. ડાબી અને જમણી પ્રક્રિયકો અને નિપજો બંને તરફ દરેક પરમાણુઓ સમાન સંખ્યામાં હોવાથી આ પહેલું સમીકરણ એ સંતુલિત સમીકરણ છે. આ પ્રક્રિયાનું બેલેન્સિંગ બીજી પ્રક્રિયાનું કરતા અહીંયા 2 એલ્યુમિનિયમ છે, અહીંયા 1 જ છે, એટલે આપણે અહીંયા 2 એલ્યુમિનિયમ મૂકી શકીએ. અહીંયા 4 તરી 12 ઓક્સિજન છે અને 3 સલ્ફર છે. જો અહીંયા 3 મૂકવામાં આવે તો 4 તરી 12 ઓક્સિજન અને 3 સલ્ફર પણ થઈ જાય. 3 દુના 6 હાઇડ્રોજન છે, અહીંયા 3 મૂકવામાં આવે તો હાઇડ્રોજન પણ 6 થઈ જાય. એ રીતે આ પ્રક્રિયામાં ZnSO4 H2SO4 વાળી પ્રક્રિયા જે છે એ સંતુલિત સમીકરણ જ છે. તમે જોઈ શકો છો 1S 4 ઓક્સિજન બંને તરફ, 2 હાઇડ્રોજન બંને તરફ અને 1 જ ઝિંક બંને તરફ. આ પ્રક્રિયા પણ સંતુલિત પ્રક્રિયા જ છે. તો આ સાથે આપણે ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા પૂર્ણ કરી. ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા પૂર્ણ કરી અને તેના સંતુલિત સમીકરણો પણ લખ્યા. તમે વિડિયો પોઝ કરી ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાના આ જે સંતુલિત સમીકરણો છે એ યોગ્ય રીતે લખી લો. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયામાં આગળ વધતા આપણે હવે ભણીએ ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા. તો ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયામાં મેં બોર્ડ પર લિસ્ટ આઉટ કરી દીધેલી છે કે આ જુદી જુદી ધાતુઓ છે, એલ્યુમિનિયમ, ક્રોમિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને કોપર. એ બધાની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો કેવી નિપજો પ્રાપ્ત થાય એની આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ વાત કરીએ આપણે એલ્યુમિનિયમ અને કોપર ક્રોમિયમની કે નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા. તો એમસીક્યુ માટે ખાસ અગત્યનું યાદ રાખજો કે એલ્યુમિનિયમ અને ક્રોમિયમ ની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતી નથી. આ લખવાનું નથી, તમને સમજાવવા માટે મેં બોર્ડ પર લખ્યું છે. એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે એલ્યુમિનિયમ અને ક્રોમિયમની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થતી નથી. ફરી યાદ રાખજો એમસીક્યુ માટે, નાઇટ્રિક એસિડ સાથે કઈ ધાતુની પ્રક્રિયા થતી નથી? તો એલ્યુમિનિયમ અને ક્રોમિયમની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી. હવે પ્રશ્ન એ થાય કે કેમ નથી કરતા? કેમ એલ્યુમિનિયમ અને ક્રોમિયમ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી? તો જવાબ આવશે કે એલ્યુમિનિયમ અને જે ક્રોમિયમ છે એની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી જે હાઇડ્રોજન વાયુ આપણે ઉત્પન્ન થવાનું કહીએ છીએ એ હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન થઈ જાય છે. અને હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન થઈ જાય તો શું પ્રાપ્ત થઈ જાય? H2O. H2 ના મળે, H2O બની જાય. હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાને બદલે H2O ઉત્પન્ન થાય અને નાઇટ્રિક એસિડનું પોતાનું પણ N2O કે NO2 માં ઓક્સિડેશન થઈ જાય છે. એટલે આ ખાસ યાદ રાખજો કે એલ્યુમિનિયમ અને ક્રોમિયમ એ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરતા નથી. કેમ એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરતા નથી? કારણ કે નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે
અને હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરે છે, પોતે પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામી જાય છે. એ નાઇટ્રોજન ઓક્સાઇડમાં નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશન કરતા એટલે અન્યનું ઓક્સિડેશન કરે. એ H2 નું H2O માં રિડક્શન કરી દે છે. એ H2O નું H2O માં રિડક્શન કરી દે છે અને પોતાનું જે અન્યનું H2 નું H2O માં ઓક્સિડેશન કરી દે છે અને પોતાનું રિડક્શન કરીને એ NO2 કે N2O બનાવે છે. એમ એલ્યુમિનિયમ અને ક્રોમિયમ પ્રક્રિયા કરતા નથી એવું નહીં કહીએ આપણે. એ એલ્યુમિનિયમ અને ક્રોમિયમ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતા નથી. આ ખાસ યાદ રાખી લેજો. એલ્યુમિનિયમ અને ક્રોમિયમ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતા નથી, કારણ કે એ હાઇડ્રોજનનું પાણીમાં ઓક્સિડેશન કરી દે છે અને પોતાનું NO2 કે N2O માં રિડક્શન કરે છે. આગળ વધીએ મેગ્નેશિયમની HNO3 નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા. મેગ્નેશિયમની HNO3 સાથેની પ્રક્રિયા. અહીંયા આપણે જરા સુધારી લઈએ છીએ. આપણે થોડું સુધારી લઈએ છીએ કે પ્રક્રિયા થતી નથી એવો શબ્દ નહીં વાપરીએ. પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. આપણે અહીંયા સુધારી લઈએ છીએ. પ્રક્રિયા વાક્ય રચના સુધારીએ છીએ. પ્રક્રિયા દરમિયાન H2 વાયુ ઉત્પન્ન થતો નથી. એટલે આપણને જ્યારે કોઈ વૈજ્ઞાનિક કારણ પૂછે કે નાઇટ્રિક એસિડ સાથે એલ્યુમિનિયમ કે ક્રોમિયમ હાઇડ્રોજન વાયુ કેમ નથી આપતા, તો જવાબ નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી H2 નું H2O માં ઓક્સિડેશન કરી દે છે અને પોતાનું પણ N2O અને NO2 માં રિડક્શન કરે છે. હવે બીજી બે પ્રક્રિયા આપણે ભણીએ. મેગ્નેશિયમ અને મેંગેનીઝની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા. મેગ્નેશિયમ એટલે Mg+2 અને નાઇટ્રિક એસિડમાં રહેલો ઋણ આયન એટલે NO3-. તો એ થશે MgNO3 twice. મેગ્નેશિયમ નાઇટ્રેટ વત્તા તમને ખ્યાલ છે H2 વાયુ હાઇડ્રોજન વાયુ. મેંગેનીઝની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા. મેંગેનીઝની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા. મેંગેનીઝની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયામાં શું થશે, તો મેંગેનીઝ જે છે એ પણ Mn+2 અને H અને NO3- એટલે મેંગેનીઝ નાઇટ્રેટ MnNO3 ટ્વાઇસ બનાવશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. તો પહેલી બે પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. કેમ નથી થતો એ તમને સમજાવી દીધું. બીજી બે પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આ પ્રક્રિયાનું સંતુલન પણ તમે જાતે કરી શકો. આખી પ્રોસેસમાં જો અહીંયા બે મૂકવામાં આવે નાઇટ્રિક એસિડ આગળ, તો સમીકરણ જે છે એ સંતુલિત થઈ જશે. પ્રત્યેક સમીકરણ સ્ટેપ બાય સ્ટેપ સંતુલિત કરવું એ એક ટાઈમ કન્ઝ્યુમિંગ અને ખૂબ લાંબી પ્રક્રિયા થઈ જાય. એટલે કેટલાક સમીકરણો લખ્યા બાદ તમારે જાતે પણ પ્રેક્ટિસ કરીને સંતુલિત કરતા રહેવું. ટોટલ અહીંયા 2, 2, 4 અને 3 7 પ્રક્રિયા લખી છે. પહેલી બે દરમિયાન હાઇડ્રોજન વાયુ નહીં ઉત્પન્ન થતો. વૈજ્ઞાનિક કારણ આવશે બરાબર. અને MCQ માં પણ યાદ રાખજો કે એલ્યુમિનિયમ અને ક્રોમિયમ. બાકી બે પ્રક્રિયાઓ નોર્મલ છે, જે રીતે થતી આવે છે રીતે. બાકીની હવે 3 પ્રક્રિયા રહી. ત્રણે પ્રક્રિયામાં તમે જુઓ તો પ્રક્રિયા કોઈ એકના એક જ છે. ત્રણેય પ્રક્રિયામાં કોપર. ત્રણેય પ્રક્રિયામાં HNO3 અને HNO3. ફરક શું છે? પહેલી પ્રક્રિયામાં HNO3 માં લખ્યું છે મંદ HNO3. બીજી પ્રક્રિયામાં HNO3 માં લખ્યું છે 10 થી 30% સાંદ્રતા ધરાવતો HNO3. ત્રીજી પ્રક્રિયામાં લખ્યું છે સાંદ્ર HNO3. અહીંયા એક પ્રશ્ન એવો ઉદ્ભવે છે કે ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો કઈ નિપજ મળશે એનો આધાર શાની પર છે? ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયામાં નિપજ શું મળશે એનો આધાર શાની પર છે? તો જવાબ સાંભળજો. ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયામાં નિપજનો આધાર ધાતુની સાંદ્રતા અને પ્રક્રિયકોના પ્રમાણ પર રહેલો છે. ધાતુની
ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયામાં કઈ નિપજ મળશે એનો આધાર એસિડની સાંદ્રતા અને પ્રક્રિયકોના પ્રમાણ પર રહેલો છે. આ ત્રણેય પ્રક્રિયાઓ ભલે તમને સેમ લાગે પણ એમાં નિપજો કેટલીક જુદી જુદી મળવાની છે. તો આ ત્રણેય પ્રક્રિયામાં શું કોમન છે એ પહેલું ડિસ્કસ કરી લઈએ. ત્રણેય પ્રક્રિયામાં જે નિપજ મળવાની છે એ છે CuNO3 twice copper nitrate, Cu+2 ને NO3 minus, CuNO3 twice. ત્રણેય પ્રક્રિયામાં CuNO3 twice, ત્રણેય પ્રક્રિયામાં CuNO3 twice. આ ત્રણેય પ્રક્રિયાની અંદર પ્રક્રિયામાં પહેલી બે પ્રક્રિયામાં જેમ કીધું કે નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એ હાઇડ્રોજનનું પાણીમાં ઓક્સિડેશન કરી દે છે, એટલે આ ત્રણેય પ્રક્રિયામાં H2 ને બદલે H2O. ત્રણેય પ્રક્રિયામાં H2 ને બદલે H2O. હવે આ ત્રણેય પ્રક્રિયામાં ડિફરન્સ શું આવે છે એ જોઈએ. ત્રણેય પ્રક્રિયામાં ડિફરન્સ શું આવે છે જોઈએ. ખાસ યાદ રાખજો કે જ્યારે નાઇટ્રિક એસિડ જે છે એ મંદ હોય તો NO કે N2O ઉત્પન્ન કરે છે. નાઇટ્રિક એસિડ જ્યારે મંદ હોય તો NO કે N2O ઉત્પન્ન કરે છે. એટલે પહેલી પ્રક્રિયામાં N2O ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ અને બીજી પ્રક્રિયામાં NO, કારણ કે આ બંને હજુ મંદ કેટેગરીમાં છે. મંદ હોય તો N2O, 10 થી 30% સાંદ્ર છે તો NO, અને સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય તો NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ચલો આ ત્રણેય પ્રક્રિયા ફરી એકવાર કોપર નાઇટ્રિક એસિડ. આ મંદ, આ 10 થી 30% સાંદ્ર અને આ સાંદ્ર. ત્રણેયમાં કોપર નાઇટ્રેટ CuNO3 twice. ત્રણેયમાં પાણી H2O. ફરક શું? તો પહેલી પ્રક્રિયાની અંદર સંપૂર્ણપણે મંદ નાઇટ્રિક એસિડ હોય તો ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ N2O, બીજી પ્રક્રિયા નાઇટ્રિક ઓક્સાઇડ NO, અને ત્રીજી પ્રક્રિયામાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2. એમ પુનઃ આ વાક્ય યાદ રાખજો, આખો પ્રશ્ન છે ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન મળતી નિપજનો આધાર શાની પર રહેલો છે? તો ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન મળતી નિપજનો આધાર એસિડની સાંદ્રતા અને પ્રક્રિયકોના પ્રમાણ પર રહેલો છે. આ ત્રણ સમીકરણો તમારે સ્વાધ્યાયથી સંતુલિત કરવાના છે. આ ત્રણ સમીકરણ સંતુલિત કરવાનું કાર્ય તમારું હોમવર્કમાં છે. ટ્રાય કરજો સંતુલિત કરવાનો. ન થાય તો ટેક્સ્ટ બુક કે રેફરન્સ બુકના માધ્યમથી તમે હિન્ટ લઈને આ સંતુલિત કરી શકશો. તો આપણે અહીંયા બીજો ટોપિક પૂરો કર્યો, ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા. વિડિયો પોઝ કરી આ જે બીજું લખાણ છે ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા, એ પણ તમે લોકો લખી લો. હવે આપણે આગળ વધીશું ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl સાથેની પ્રક્રિયામાં. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા ટોપિક અંતર્ગત ધાતુની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા ભણ્યા, ધાતુની નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા ભણ્યા. હવે ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl સાથેની પ્રક્રિયા. ઉદાહરણો લઈએ કેટલીક ધાતુઓ પ્રવૃત્તિમાં લીધેલી. મેગ્નેશિયમની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. યાદ રાખી લેજો, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ તો ઉત્પન્ન થાય જ, એટલે પ્લસ અહીંયા H2 આવે. માત્ર નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયામાં એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને કારણે કેટલીક જગ્યાએ હાઇડ્રોજનને બદલે પાણી ઉત્પન્ન થાય છે. એ તમે આગળના પ્રક્રિયાઓ જે ભણ્યા એમાં જોયું. બાકી તો ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ જ ઉત્પન્ન થાય. પહેલું સમીકરણ છે મેગ્નેશિયમની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. તો મેગ્નેશિયમ એટલે આપણે Mg+2 કહીએ છીએ, અને ક્લોરાઇડમાં Cl- એટલે આ થશે MgCl2. મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 આપણને ક્ષાર પ્રાપ્ત થશે. તમે એનું સંતુલન કરી શકો છો, બહુ સરળ છે. 2 ક્લોરીન છે, 1 ક્લોરીન છે, એટલે અહીંયા 2 મૂકી દેવાથી સંતુલિત થઈ ગયું. એવી રીતે બીજી પ્રક્રિયા, બીજું ઉદાહરણ એલ્યુમિનિયમની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. તો એલ્યુમિનિયમ એટલે Al+3
અને ક્લોરાઇડ એટલે Cl-. તો શું થશે? એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3 આપણને પ્રાપ્ત થશે. એનું સમીકરણ સંતુલિત પણ કરી શકો છો. 3 ક્લોરીન છે, અહીંયા એક જ છે, 2 હાઇડ્રોજન છે, અહીંયા એક જ છે, એટલે આપણે 3 દુ 6 કરવાનો ટ્રાય કરીએ. અહીંયા 6 મૂકીએ તો અહીંયા 2 3 દુ 6 અને અહીંયા 3 દુ 6 એમ કરવા જતા એલ્યુમિનિયમ અહીંયા 2 મૂકો. ઝીંકની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા Zn+2 અને Cl- ZnCl2 આપણને પ્રાપ્ત થશે. તો આ 3 ધાતુની એસિડ સાથેની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા ભણ્યા. આ બધું જે નીચે લખેલું છે Img+2 Cl- આમ ચોકડીઓ મારીએ છે એ બધું માત્ર ને માત્ર તમને સમજાવવાના ઉદ્દેશથી લખ્યું છે. આને ટોપિક આ બધી વસ્તુઓને આ જે નીચે લખ્યું છે એને તમારે નોટબુકમાં લખવાનું નથી. એક રફ વર્ક જેવું છે કે આ સૂત્ર કેમનું બન્યું, એ સૂત્ર ક્યાંથી આવ્યું એ એક્સપ્લેન કરવા માટે આખા ટોપિક દરમિયાન મેં દરેક સમીકરણમાં જે ધાતુ ક્ષાર બન્યો એની નીચે આ લખ્યું છે, પણ આ તમારે લખવાનું નથી. અને છેલ્લી પ્રક્રિયા કોપરની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની, તો ખાસ યાદ રાખજો કોપરની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થતી નથી. કોપર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી. એટલે ટૂંકો પ્રશ્ન પૂછાય, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કઈ ધાતુ પ્રક્રિયા કરતી નથી? તો કોપર. હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની જે તીવ્રતા છે, પ્રતિક્રિયાત્મકતા છે, એનો ક્રમ મેગ્નેશિયમ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે તો ખૂબ જ ગરમ થયેલી જોવા મળે. એટલે મેગ્નેશિયમ ની પ્રતિક્રિયાત્મકતા હાઈએસ્ટ, સૌથી ઝડપી રિએક્શન મેગ્નેશિયમનું, એનથી ધીમું રિએક્શન એલ્યુમિનિયમનું, એનથી ધીમું ઝીંકનું, એનથી ધીમું લોખંડ એટલે કે આયર્નનું, અને કોપરનું તો હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કોઈ જ રિએક્શન થશે નહીં. તો આ સાથે તમે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ની ધાતુઓની પ્રક્રિયાનો અભ્યાસ પણ કરી લીધો. પ્રવૃત્તિ જે 3.11 છે એનો અભ્યાસ કરી લેવો. ધાતુની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયામાં સૌથી જે ઉગ્ર પ્રક્રિયા જોવા મળે એ મેગ્નેશિયમ સૌથી ઉગ્ર પ્રક્રિયા આપે છે. મેગ્નેશિયમ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે સૌથી ઉગ્ર પ્રક્રિયા આપે છે અને કોપર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા આપતું નથી. એલ્યુમિનિયમ અને ક્રોમિયમ નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપતા નથી. આ ખાસ એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાનું, ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ. હવે આગળ વધીએ કે એક્વા રિજિયા એક શબ્દ છે. એક્વા રિજિયા કોને કહેવાય? એને બીજા શબ્દમાં રોયલ પાણી એવું કહેવાય, અને શુદ્ધ ગુજરાતીમાં ત્રીજા શબ્દમાં અમ્લરાજ. અમ્લરાજ કોને કહેવાય? 3 પ્રશ્નો. એક્વા રિજિયા, રોયલ પાણી કે અમ્લરાજ એટલે શું? તો ખાસ યાદ રાખી લો, સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અને સાંદ્ર નાઇટ્રિક એસિડ એટલે કે HNO3. સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ નું 3:1 નું મિશ્રણ, 3 ભાગ હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ભાગ નાઇટ્રિક એસિડ, સાંદ્ર બંને, એનું તાજું મિશ્રણ એટલે એક્વા રિજિયા. એ જ રોયલ પાણી, એ જ અમ્લ. એના માટે કહેવાય કે પ્રબળ ક્ષારીય ધ્રુમાયમાન પ્રવાહી છે. અને આ ટૂંકા પ્રશ્ન માટે ઇમ્પોર્ટન્ટ, સોનું અને પ્લેટિનમ એમાં ઓગળી જાય છે. એક્વા રિજિયા સોલ્યુશનમાં સોનું અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ ઓગળી જાય છે. તો મિત્રો આજના ટોપિકની અંદર આપણે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા વેરિયસ એંગલથી કવર કરી. જુદી જુદી રીતે તમને વિસ્તૃત સમજણ પડે એ રીતે પાઠ્યપુસ્તકમાંથી લઈને એને જુદી જુદી રીતે ડિવાઈડ કરીને HCl, H2SO4, HNO3 ના સંદર્ભમાં સમજાવી છે. આમ છતાં આનું પુનઃ એકવાર સરસ રીતે અધ્યયન તમારે ટેક્સ્ટબુક કે સંદર્ભ સાહિત્યમાંથી કરવાનું રહેશે. અને રિલેટેડ ઇન્ટેક્સ ક્વેશ્ચન, એમસીક્યુ, ટ્રુ ફોલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઓર જોડકા જોડો એ બધું જ તમારે આ ટોપિકમાં આની જોડે જોડે લખી લેવાનું રહેશે. સરસ નોટ બનાવજો, સુંદર રીતે અભ્યાસ કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ.